હાય જય મહારાજ મિત્રો. તો મિત્રો અત્યારે આપણે આવી ગયા છે ભૂમેલ ચોકડી ઉપર. અહીંયા આગળ રાણાના પ્રખ્યાત દાળવડા અને પતરવેલી બધું મળે છે. ઘણા લોકોની કોમેન્ટ હતી અને ચોમાસાનો ટાઈમ છે એટલે દાળવડા ગરમા ગરમ અને પતરવેલી ને બધું ખાવાની પણ બહુ મજા આવે. તો મિત્રો આજે આપણે આવી ગયા છે ભૂમેલ ચોકડી ઉપર રાણાના પ્રખ્યાત દાળવડા અને પતરવેલીનો વિડીયો બનાવવા. તો ચલો કઈ રીતનું છે આપણે જોઈ લઈએ અને આજે આપણે મોજ કરી લઈએ. મિત્રો આપણે લોકેશનની વાત કરીએ તો નડિયાદથી તમે જો આણંદ બાજુ આવો છો તો આ બાજુ તમારી લેફ્ટ સાઈડના અંદર તમે ભૂમેલ ચોકડી થોડા આગળ આવશો તો આ રીતે એ તમને બોર્ડ મળી જશે દાળવડા પતરવેલીનું. તો એ આગળ જ છે. તો હવે આપણે અંદર જઈએ, જાણીએ કઈ રીતનું છે કઈ રીતનું નહીં. તો લાલાભાઈ જય મહારાજ. સૌને મારા પ્રિય ગ્રાહકોને જય મહારાજ. તો લાલાભાઈ હું મારા સબસ્ક્રાઈબરો લઈને તમારે ત્યાં આવી ગયો છું. હા, તો તમારું પેઢી આ કેટલા ટાઈમથી છે? સૌથી વધારે તમારું ફેવરેટ જે સૌથી વધારે વસ્તુ વેચાતી હોય એ શું છે? એનો ટાઈમિંગ, એડ્રેસ ને એ બધાની જાણકારી મારા સબસ્ક્રાઈબરો તમે થોડી આપી દો. સૌથી પહેલાં તો તમને એવું કહીશ કે એમનો ટાઈમિંગ સવારે 8:30 9:30 પછી છે અને સાંજે 5 વાગ્યા સુધી. અને અમારા પપ્પાએ અને મમ્મીએ જૂના શરૂઆત કરેલી. કેટલા ટાઈમ પહેલા આશરે? આશરે 40 વર્ષ પહેલા એમને ચાલુ કરેલી. અને તે વખતે અમારી જૂની શાખા ત્યાં બોરે ફાટક પાસે છે. અને ત્યાર પછી ઓવરબ્રિજ થઈ ગયો. બરાબર. અને ઓવરબ્રિજ થઈ ગયા પછી અમે એવું વિચાર્યું કે આપણે સારું હવે અહીંયા ગ્રાહક આવી શકતું નથી. તેથી પછી વિચાર્યું કે ચાલો આપણે હાઈવે બાજુ કરીએ, નેશનલ હાઈવે 8 ઉપર. બરાબર. જૂનો હાઈવે હતો એટલે પછી આજથી લગભગ 12 વર્ષ પહેલા મેં ચાલુ કરી. બરાબર. એટલે 12 વર્ષ પછી મેં ચાલુ કરી. અહીંયા મારે 12 વર્ષ જેવું થયું લગભગ. અચ્છા. અને અમારી મેઇન 2 વસ્તુ છે. અચ્છા. એક તો તળેલા પાત્રા છે જે કડક આવે અને થોડાક તીખા આવે. પછી બીજું છે, બીજા નંબર પર છે દાળવડા. એકદમ પોચા અને મસ્ત સોફ્ટ આવે. અચ્છા. અને ત્રીજા નંબર પર બટાકાવાળા છે. અચ્છા, બટાકાવાળા પણ છે એમ ને? અને ચોથા નંબર પર આવે છે વઘારેલા, જે તમારે ગળ્યા અને ખાટા મીઠા લાગે અને સરસ પોચા એવા સ્વાદમાં લાગે. અને આપણો ટાઈમિંગ ની તો વાત તમે કરી. વાત પહેલા જ કરી મેં કે સવારે 9:30 પછી અમે સ્ટાર્ટ કરીએ છીએ. અચ્છા. અને સાંજે 5 કે 6 વાગ્યા સુધી અમે ક્લોઝ કરી દઈએ છીએ. અચ્છા. તો જે લોકો મારા સબસ્ક્રાઇબર આ વિડીયો જે જોઈ રહ્યા છે એ લોકોને તમે આ જગ્યા વિશે શું કહેવા માંગશો? જગ્યા એટલે કહેવાનો મતલબ કે અમારે જો આ બાજુ છે, આ બાજુ અમારી જમણી બાજુ છે તો તમારે ભૂમેલ છે અને આ બાજુ ચકલાસી ચોકડી, એ બંનેની વચ્ચે અમારી શાખા છે. ઓકે. તો મિત્રો અહીંયા ગામના કારીગર પણ છે, આપણે એમના વિશે જાણી લઈએ. સાહેબ તમારું નામ? ગણપતભાઈ. ગણપતભાઈ, તમે આ જે બટાકા વડા જે બનાવો છો તેની રેસીપી મારા સબસ્ક્રાઇબર થોડી કહેશો? આ ઘરેથી તૈયાર આવે બટાકા માવો. બરાબર. અહીંયા એની ખીરું બનાવી મૂકવાના. અચ્છા. અને આના અંદર તમે જે તેલ જે વાપરો છો એ તેલ મોસ્ટલી કયું વાપરો છો? ફોર્ચ્યુનર તેલ. ફોર્ચ્યુનર તેલ કપાસિયા. ફોર્ચ્યુનર કપાસિયા. અચ્છા. અને આ જે બટાકા વડા જે છે એનો 100 ગ્રામનો ભાવ શું છે? 30 રૂપિયા 100 ગ્રામ. 30 રૂપિયાના 100 ગ્રામ. ઓકે, થેન્ક યુ. તો મિત્રો આપણે દાળવડા બનવાનું ચાલુ છે. અહીંયા આગળ આપણા ખીરું પણ બતાવી દઈએ. તો તપેલું ભરીને અહીંયા આગળ આખું ખીરું છે તમે જોઈ શકતા હો. અને અહીંયા આગળ આપણે વાત કરીએ તો અહીંયા ફોર્ચ્યુનર કપાસિયા તેલના અંદર જ બધી વસ્તુ બનાવવામાં આવે છે. અને આની કઢાઈ પણ તમે જુઓ તો આખી સ્ટેનલેસ સ્ટીલની છે, જેથી કરી ટેસ્ટ એકદમ મસ્ત આવે. હવે આપણું વાતાવરણ પણ થોડું બતાવી દઈએ. અત્યારે ખરેખર બહુ મજા આવે એવું વાતાવરણ છે. આ બાજુ તમને બતાવીએ, એક બાજુ ચોમાસું ચાલુ છે, ઝરમર ઝરમર વરસાદ ચાલુ છે. એક બાજુ એ મસ્ત મજાના દાળવડા બટાકાવાળા ને એવું મળતું હોય અને કુદરતી સાનિધ્ય, આજુબાજુ બધી ગ્રીનરી હોય. તો મિત્રો તમે આ જગ્યા વિશે એઝ્યુમ કરી શકો છો તો કેટલી મસ્ત મજા અહીંયા આવી શકે છે. તો અહીંયા આપણે બતાવી દઈએ દાળવડા. વાહ 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 મિત્રો, સુગંધ બહુ ખરેખર મસ્ત આવી રહી છે. તો મિત્રો અહીંયા આગળ ઘણા બધા એમના કસ્ટમર ખાઈ રહ્યા છે નાસ્તો ને બધું, તો આપણે એમના વિશે થોડું જાણી લઈએ. તો સાહેબ તમારું નામ? સુરેશભાઈ. સુરેશભાઈ, તમે અહીંયા આગળ શું નાસ્તો કરી રહ્યા છો? અમે હાલ દાળવડા, બટાકાવડા, અચ્છા, પાત્રા. અચ્છા. તો આપણે ટેસ્ટની વાત કરીએ
એક નંબર છે. એક નંબર. એક નંબર. અચ્છા, અને તમે ક્યાંથી આ નાસ્તો કરવા માટે આવ્યા છો? એટલે ધોકાથી આગળ અમારું નિસરા હતા. અચ્છા, ધોકાની આગળ. તો આ જે વિડીયો જે લોકો જોઈ રહ્યા છે મારી યુટ્યુબ ઉપર, એ હા. લોકોને તમે આ જગ્યા વિશે શું કહેવા માંગશો? એક નંબર વસ્તુ મળે છે. અચ્છા, તો એ લોકોને અહીંયા આવવા માટે તમે રેકમેન્ડ કરશો કે એ ખાવા માટે આવે? 100%. ઓકે, થેન્ક યુ. આ કાચા વાટા છે એવો સીધા તેલમાં તરવાના આવશે. બરાબર એટલે એક કરીએ ને એટલે એના લીધે શું છે, કડક વધારે થાય. બરાબર. અને તમારે 1 મહિના સુધી રાખો તો પણ એને કશું થાય નહીં. અચ્છા, તો બતાવી દો કઈ રીતનું તમને છે. હું કાપીને બતાવું હા, અને સીધે તમારે છે ને તેલમાં તરત બતાવી દઈશ કે આ આ વાટા રીતે છે. કાપવાના છે. જો આ કટિંગ સીધા તેલમાં કરી દેવાના. આવી રીતે પાતળું કટિંગ કરવાનું. બરાબર. એટલે એને લીધે શું પતરેલી કડક વધારે થાય. અચ્છા, પછી જાડા કાપી નાખીએ ને તો ઉપરથી રહી જાય અને વચ્ચેના ભાગમાં કાચું રહે. અચ્છા, બરાબર. તો મિત્રો આ વાટા કપાઈ રહ્યા છે. અચ્છા, કોઈને અહીંયા બાફેલા વાટા ખાલી જોતા હોય તો એ તૈયાર મળે છે ખરા? આપેલા વાટા મળે ને 200 રૂપિયા કિલો આવે. અચ્છા. તમારા ઘરે જઈને સીધા તેલને રહીથી વઘારી દેવાના. ઓકે. અને આ જે છે આ પાત્રા, એનો શું ભાવ છે? એ પણ 200 રૂપિયા કિલો કાચા મટીરિયલના. ઓકે, બરાબર. આ છે અળવીના પત્તા કહેવાય ને એક જાતના? હા, એટલે આ બી છે ને અઢીનો ભાવ જે છે એ બીજી ભાષામાં છે કહેવાય છે. અચ્છા, અને એ આપણે ગુજરાતીમાં એને પત્તરવેલી કહીએ. પત્તરવેલી. ઓકે, ડન 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 ડન. તો જો મિત્રો અહીંયા આગળ, હિન્દીમાં અઢવી કહેવાય. અચ્છા, તો મિત્રો અહીંયા આગળ આ રીતનું મસ્ત મજાના પાત્રા અહીંયા કટિંગ થઈ રહ્યા છે. હવે આ કટિંગ થઈ જશે અને થઈને પછી સીધું જશે તેલના અંદર ફ્રાય થવા માટે. ઓકે. અમારી જૂની પણ શાખા છે અત્યારે હાલમાં 40 વર્ષ પહેલા જે અમે ખોલેલી, હા હા એ પણ અત્યારે બોરેલી ફાટા કે હાલમાં ચાલુ જ છે. હા હા હા. અને એનો ટાઈમિંગ શું છે એનો? એ ટાઈમિંગ એ જ છે 8 વાગે. એનો ટાઈમિંગ કલાક વધારે છે. એ સવારે વહેલા ખોલી નાખે 7 વાગે હા. અને સાંજના 7 વાગ્યા સુધી. ઓકે. જો મિત્રો આ મસ્ત મજાનું કટિંગ થઈ ગયું. હવે અહીંયાથી આ જશે તેલના અંદર તળાવવા માટે. બતાવી દઉં તમને ત્યાં લઈ જઈને ડિમેરિંગ સાથે. ઓકે. પત્તરો એ કાચા કાપી અચ્છા. હવે સીધા તેલમાં તળવા માંડેલી છે. ઓકે, જો મિત્રો, અને અહીંયા આગળ આખું ઓપન જ છે. એટલે અહીંયા આગળ એવું કંઈ છે નહીં કે કઈ રીતનું છે કઈ રીતનું નહીં. જો ત્યાંથી અહીંયા આગળ આવી ગયું. હવે લાડવા તૈયાર થઈ ગયા પછી એની પાછળ પતરલી કરી નાખી. ઓકે. વાહ 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 મિત્રો, બહુ રેકમેન્ડેડ જગ્યા, બહુ મસ્ત છે. તમે પણ અહીંયા આવો. તો મિત્રો અહીંયા કંઈક ફેમિલી પણ નાસ્તો કરી રહી છે, તો આપણે એમને સાથે થોડું જાણી લઈએ. તો તમારું નામ? વેરોનિકા. અચ્છા, તમે બેન અહીંયા આગળ શું નાસ્તો કરી રહ્યા છો? મિક્સ ભજીયા. મિક્સ ભજીયા. તો ભજીયાનો ટેસ્ટ કેવો છે? બહુ સરસ. સરસ છે. તો આપણે રેટિંગની વાત કરીએ તો તમે 10માંથી આ ભજીયાને કેટલું, મિક્સ ભજીયાને કેટલું રેટિંગ આપશો? 9%. અચ્છા, અને તમે બેઝિકલી ક્યાંથી જમવા માટે કે નાસ્તો કરવા માટે આવ્યા છો? અમદાવાદથી. અમદાવાદથી. તો અમદાવાદથી જે પબ્લિક જે વિડીયો જોઈ રહી છે એ લોકોને તમે આ જગ્યા વિશે શું કહેવા માગશો? અહીંયા આવીને નાસ્તો કરે બહુ સારું છે. ચોખ્ખાઈ પણ સારી છે અને સારું છે. ઓકે, થેન્ક યુ. તો મિત્રો અહીંયા આગળ આ પાત્રા અંદર તળાવવા માટે તૈયાર થઈ ગયા છે. જો અહીંયા આગળ નાખવાનું ચાલુ છે, તો આપણે જોઈ લઈએ કઈ રીતનું છે. તો આ જે પાત્રા જે છે એ તમે જે આજે તળો છો તો એના અંદર કેટલો ટાઈમિંગ લાગે તળાવવાની અંદર? 10 થી 15 મિનિટ થાય. 10 થી 15 મિનિટ જેવું લાગે. વાહ, જો મિત્રો, વાહ. A few minutes later. જો મિત્રો, આ રીતમાં બની ગયું છે. અને હવે અહીંયાથી સીધું એમનો જે કેબિન કહો કે જે કહેવાતું હોય એ તે આગળ ગરમ ગરમ, અને અહીંયાથી સીધું તોલાય અને અહીંયાથી આ બાજુ ડાયરેક્ટ સર્વ થઈ જાય. તો મિત્રો અહીંયા આગળ બીજા પણ કસ્ટમર કંઈક નાસ્તો નહીં કરી રહ્યા છે. આપણે એમની સાહેબ થોડું જાણી લઈએ. તો સાહેબ તમારું નામ? અચ્છા સાહેબ, તમે અહીંયા આગળ શું નાસ્તો કરી રહ્યા છો? દાળવાળા, પત્તરેલી. અચ્છા અચ્છા, તો એનો ટેસ્ટ સાહેબ કેવો છે? બહુ જોરદાર. અચ્છા, આપણે ટેસ્ટની બાબતે વાત કરીએ તો તમે 10માંથી કેટલું રેટિંગ આપશો? 10માંથી કેટલા? 10 હાલવા. અચ્છા, અને તમે ક્યાંથી આ નાસ્તો કરવા માટે આવ્યા છો? અમદાવાદથી આવે. ક્યાંથી? અમદાવાદ. મહેમદાવાદથી. તો મહેમદાવાદી પબ્લિક જે આ વિડીયો જોઈ રહી છે એ લોકોને તમે આ જગ્યા વિશે શું કહેવા માગશો? અમને તે અમદાવાદમાં ખબર પડી કે એ નાસ્તો કરવા. અચ્છા, ઓકે.
ઓકે, તો ચલો મિત્રો, અહીંયા આગળ આપણે પાત્રા ને બધું લઈ લીધું છે, બટાકા વડા છે, દાળ વડા છે ને આપણે લઈ લીધું છે. તો હવે ટેસ્ટ કરી લઈએ કેવું છે કેવું નહીં. તો સૌથી પહેલાં આપણે લઈએ છીએ બટાકા વડું આ ચટણી જોડે, અને આ સૌથી પહેલાં મારા સબસ્ક્રાઈબર તમારા માટે હવે આપણે ટેસ્ટ કરી લઈએ. મિત્રો એક નંબર. આનો જે અંદરનો જે ટેસ્ટ જે છે બટાકાવાળાનો એકદમ જેન્યુન, એકદમ યુનિક એવું કહી શકાય. તો બહુ ગળ્યો નહીં, બહુ તીખો નહીં, ગળા છે થોડી મીઠાશ પણ થોડીક છે, બહુ વધારે નહીં. હવે આપણે લઈ લઈએ પાત્રા. અહીંયા આગળ મિત્રો બે જાતના પાત્રા મળે છે, એક તળેલા અને એક બાફેલા. આપણે તળેલા પાત્રા લીધા છે, હવે આપણે એનો ટેસ્ટ કરી લઈએ. પાત્રા એ મિત્રો એક નંબર પતલા કાપેલા છે, એટલે અંદરથી પણ એકદમ કહેવાય કે આખા ચડી ગયા છે, જરા કે કાચા ને એવું રહ્યા નથી. હવે છેલ્લે આપણે લઈએ દાળવડા. મિત્રો દાળવડા જો તમે ખાશો, તમે જ્યાં દાળવડું તોડશો એમાં તમને ખબર પડી જશે કેવા છે કેવા નહીં. એકદમ પોચા રૂ જેવા છે. આપણે ખાલી ટેસ્ટ કરી લઈએ. ઓસમ. મિત્રો જો હું આ દાળવડાને જો કમ્પેર કરું તો અમદાવાદની અંદર જે ગોતા ચોકડી ઉપર અંબિકાના જે દાળવડા મળે છે એની કમ્પેર આપણે આના જોડે કરી શકીએ. તો ટેસ્ટની બાબતમાં એવરગ્રીન. હું પોતે આના ટેસ્ટમાં 10માંથી 9 આપીશ. મસ્ટ રેકમેન્ડ જગ્યા. અહીં આગળ તમે અવશ્ય આવો. જો નડિયાદથી તમે આણંદ જતા હશો તો ભૂમેર ચોકડીથી તમે જેવા થોડા આગળ આવશો તો ડાભા હાથ ઉપર આવી જવાનું છે. તો આ જગ્યાએ તમે અવશ્ય મુલાકાત લો. તો મિત્રો આવા જ નવા વિડીયો સાથે ફરીથી મળે ત્યાં સુધી બાય. જય મહારાજ.